હલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 હીરપરા કન્યા વિદ્યાલયમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. જુઓ મિત્રો, ધોરણ 9ના આપણે આજે એક નવું જ યુનિટ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ યુનિટ એકદમ ખૂબ સરસ છે ને ઐતિહાસિક પણ છે, તમને ગમે એવું છે. આગળના ધોરણમાં તમે ઘણા બધા ઐતિહાસિક સ્મારકો વિશે ભણી ગયા હશો, બરાબર છે. તેમાંનું એક અગત્યનું અને ખૂબ મજા આવે એવું પ્લેસ એટલે કે રાણી કી વાવ, બરાબર છે, જે પાટણમાં આવેલી છે. તેના વિશે આજે આપણે અભ્યાસ કરશું. હવે રાણી કી વાવ છે એ આપ સૌ જાણો છો એ મુજબ પાટણમાં આવેલી છે અને તેનું બાંધકામ છે એ રાણી ઉદયમતી દ્વારા, જે કિંગ ભીમદેવ, રાજા ભીમદેવ પહેલો હતો, તેમની પત્ની રાણી ઉદયમતીએ પોતાની સરસ મજાની આત્મસૂઝથી તેનું બાંધકામ કરાવેલું હતું. એટલે કે જે સમયે પાણીની ખૂબ તંગી હતી સમાજની અંદર, લોકોને પીવાનું પાણી પૂરતું મળતું ન હતું, એ સમયે વરસાદનું પાણી કુદરતી સ્ત્રોત દ્વારા કઈ રીતે તેનો સંગ્રહ થઈ શકે અને જ્યારે ભવિષ્યમાં પાણીની જરૂર હોય ત્યારે લોકોને કઈ રીતે પીવાનું પાણી યોગ્ય રીતે મળી શકે, તે માટે થઈ અને રાણી ઉદયમતીએ જ્યાં બાંધકામ કરાવ્યું તેનું નામ છે રાણકી વાવ, બરાબર છે. રાણકી વાવ વિશે જો વાત કરવામાં આવે તો તેની અંદર 7 માળ છે અને તેના જે બાંધકામ કરેલું છે એ એટલું ખૂબ સરસ છે કે એને યુનેસ્કોએ, બરાબર છે, યુનેસ્કોએ તેને 2013માં એને એક સરસ મજાનું હેરિટેજમાં સ્થાન આપ્યું છે, બરાબર છે. હવે તેના બાંધકામ વિશે જો વાત કરવામાં આવે તો તેની આગળ પાછળની બધી જે દિવાલો છે એમાં એટલા સુંદર મજાના જે સ્કલ્પચર છે, જેને આપણે શિલ્પ કલાકૃતિ કહી, 2 નમૂન છે જે ક્યાંય વિશ્વમાં જોવા મળતા નથી, બરાબર છે. મોટા ભાગે એમ કહેવામાં આવે છે કે જે રાણી કી વાવ છે તેમાં વિષ્ણુ ભગવાનને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એટલે કે મોટા ભાગની દિવાલો ઉપર વિષ્ણુ ભગવાનના ચિત્રો જોવા મળે છે. ત્યારબાદ બીજી પણ ઘણી બધા માતાજીના ચિત્રો પણ તેમાં જોવા મળે છે. બીજા ગોડ ગોડેસના પણ ઘણા બધા શિલ્પકૃતિઓ છે એ તેમાં જોવા મળે છે. બીજી એક વાત એ છે કે એવું કહેવામાં આવે છે કે 700 વર્ષ સુધી આ વાવ છે એ લગભગ પાણીની અંદર દટાયેલી રહી. પાણી, નદીનું પૂર છે, સરસ્વતી નામની નદીનું પૂર છે, તેની અંદર આ વાવ છે એ 700 વર્ષ સુધી ડૂબેલી હતી. તેના ઉપર કાદવ અને કીચડ છે એ જામેલો હતો. પણ આપણા ઇન્ડિયન પુરાતત્વ વિભાગે એ બધું ખોદકામ કરી અને તેને વ્યવસ્થિત રીતે બહાર કાઢી અને યુનેસ્કોમાં સરસ મજાનું 2013ની અંદર તેને ડિક્લેર કર્યું નામ, અને નોમિનેટ પણ થઈ ગઈ. તો જુઓ, આપણે આજે રાણકી વાવ વિશે વાત કરીએ. રાણી કી વાવ, ધ સ્ટેપવેલ એટલે કે પગથિયાવાળી વાવ, is an approved site on the World Heritage વિશ્વના વારસાની અંદર રાણકી વાવનું એક સરસ મજાનું સ્થાન છે, અપ્રૂવડ થયેલી છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી, યુનેસ્કો. જુઓ, હવે જે કોઈ પણ દેશ હોય એને એક કમિટી બનાવવામાં આવે અને એના દેશની અંદર જે કાંઈ પણ એક્સેપ્શનલ એટલે કે અસાધારણ જે બાંધકામ હોય કે, બરાબર છે, મોન્યુમેન્ટ હોય, તેને જાહેર કરવામાં આવે જો સરસ મજાનું હોય તો, બરાબર. દેશની કમિટી બેસે, એ યુનેસ્કો નામની છે. એને શું કર્યું તો કે આ રાણકી વાવને છે એને ડિક્લેર, જાહેર કરી કે વિશ્વના વારસામાં તેનું સ્થાન છે, ડિક્લેર કર્યું. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. જુઓ, યુનેસ્કોએ શું કીધું તો કે રેકોગ્નાઇઝ, તેની ઓળખાણ આપી રાણકી વાવનું. શું તો કે કોઈ પણ મોન્યુમેન્ટ હોય તેની આપણે શું એની વિશેષતા છે એ બાબતે જો કહેવામાં આવે તો આ રાણકી વાવની જો વાત કરવામાં આવે તો એ માસ્ટરપીસ એટલે એક એવી વસ્તુ કે જે કલાકૃતિ અને ઉપયોગિતાની દ્રષ્ટિએ ખૂબ સરસ હોય, સ્કિલની બાબતમાં તેને માસ્ટરપીસ કહેવાય, બરાબર. આ એક એવું અસાધારણ, એક્સેપ્શનલ એટલે અસાધારણ ઉદાહરણ છે. અને શેનું તો કે ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, પાણીના સંગ્રહનો કઈ રીતે સિસ્ટમેટિક રીતે ઉપયોગ થઈ શકે એ બાબતનું, બરાબર.
It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. In a single structure, એક જ માળખાની અંદર ગ્રાઉન્ડ વોટર, બરાબર છે, રિસોર્સિસ, ગ્રાઉન્ડ વોટર એટલે કે નીચેના ભાગમાં પાણીનો સંગ્રહ કઈ રીતે થઈ શકે, અંડરગ્રાઉન્ડ, બરાબર. યુટિલાઇઝિંગ એટલે સરસ રીતે તેનો ઉપયોગ કરવો. અને પાછું ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, જુઓ ત્યારે પણ ટેકનોલોજીનો વિકાસ થઈ ગયેલો હતો જ એમ કહી શકાય, બરાબર છે. એટલે કે આ રાણકી વાવ છે એક અદ્ભુત પાણીનો સંગ્રહ કઈ રીતે કરી શકાય તેનું એક ખૂબ સરસ મજાનું ઉદાહરણ છે. ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલ્યુસ્ટ્રેશન એટલે પણ એક્ઝામ્પલ, ઉદાહરણ ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન એટલું સરસ મજાનું બનાવેલું છે આ બાંધકામ કે ખૂબ જ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ એટલે કે નાની એવી જગ્યામાં ખૂબ સરસ મજાનું બાંધકામ કરી શકાય એવું આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન છે. રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વર એટલે કે જોનાર વ્યક્તિનું, અપીલ એટલે કે આકર્ષણ, એટ્રેક્શન છે. દરેક વ્યક્તિ જે રાણકી વાવ જોવે એને ખૂબ ગમી જાય છે. ક્વીન ઉદયમતી, હવે કોના દ્વારા કરવામાં આવ્યું હતું તેની વાત છે. ક્વીન ઉદયમતી એ કોણ, તો કે ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન 1022 એન્ડ 1063 એડી. બરાબર, 1022 થી 1063ની વચ્ચે. વિડો એટલે વિધવા. રાજા ભીમદેવ પહેલાની વિધવા રાણી ઉદયમતી દ્વારા તેનું બાંધકામ કરવામાં આવ્યું હતું. રાની કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. ગુજરાતમાં જો કોઈ પણ લોકો વિઝિટ લેવા આવે તો રાણકી વાવ છે એ ખૂબ જ પ્રખ્યાત બાંધકામ છે. કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ ટુ ધ સોલંકી ડિનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ. હવે ભીમદેવ રાજાનો વંશ કયો, તો ડિનેસ્ટી એટલે કે વંશ, રાજવંશ, બરાબર છે. પહેલાં રાજાશાહી હતી એટલે રાજવંશ. રાજા ભીમદેવ પેલો છે એ અણહિલવાડ પાટણનો હતો અને સોલંકી વંશ સાથે તેને ધરાવતો હતો, બરાબર છે. આફ્ટર હિઝ ડેથ ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. આફ્ટર હિઝ ડેથ, રાજાના મૃત્યુ પછી ઉદયમતી, રાણી ઉદયમતીએ શું કર્યું, ટુકઅપ, હાથમાં લીધું, ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરિટી એટલે તંગી, અછત, પાણીની અછતનો પ્રોબ્લેમ છે એ કઈ રીતે સોલ્વ થઈ શકે. ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ, પાટણના લોકો, ફેસ્ડ એટલે અહીંયા સામનો કરવો, બરાબર. પાટણના લોકો જે પાણીની તંગીનો સામનો કરતા હતા એ સમસ્યાને કઈ રીતે ઉકેલી શકાય એ કામ રાણી ઉદયમતીએ હાથમાં લીધું. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધી સ્ટ્રક્ચર. અનફોર્ચ્યુનેટલી દુર્ભાગ્ય રીતે, ધ ક્વીન ઓલ્સો ડાઇડ, રાણીનું મૃત્યુ થઈ જાય છે, બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધી સ્ટ્રક્ચર, આ બાંધકામ, સ્ટ્રક્ચર એટલે બાંધકામ, આ બાંધકામ પૂર્ણ થાય તે પહેલાં, બિફોર એટલે પહેલાં રાણી ઉદયમતી મૃત્યુ પામે છે. જુઓ, એને પ્રોજેક્ટ તો હાથમાં લીધો પણ હજી પ્રોજેક્ટ પૂર્ણ નથી થયો એ પહેલાં રાણીનું ડેથ થઈ જાય છે. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર હર બ્યુટીફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિસિએશન. ઇમેન્સ ખૂબ જ, અપ્રિસિએશન એટલે કે વખાણવા લાયક. હવે જે એના વિચાર હતો કે પાણીને કઈ રીતે સંગ્રહ કરી શકાય એ એના એક નવા આઈડિયાને આખી દુનિયામાં ખૂબ જ રીતે એને વખાણવામાં આવ્યો. ક્વીન સ્ટેપવેલ ઓર રાની કી વાવ ઇઝ અ 7 સ્ટોરેજ સ્ટ્રક્ચર. આ રાણી કી વાવ છે 7 સ્ટોરેજ એટલે 7 માળનું બાંધકામ છે. સ્ટ્રક્ચર એટલે કે માળખું, બાંધકામ, 7 માળ આવેલા છે તેમાં. This east facing stepwell is 64 meters long, 20 meters wide and 27 meters deep. બરાબર યાદ રાખજો આંકડા.
બાળકો, ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ, આ જે સ્ટ્રક્ચર છે તેનું મોઢું કઈ બાજુ છે? ઈસ્ટ ફેસિંગ, પૂર્વ દિશામાં. જે સ્ટેપવેલ છે, રાણી પગથિયાવાળી વાવ છે, કેટલી છે? તો કે 64 મીટર લાંબી, લોંગ એટલે 20 મીટર્સ વાઇડ, 20 મીટર પહોળી, એન્ડ 27 મીટર્સ ડીપ, 27 મીટર તેની ઊંડાઈ છે. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. Enchanting એટલે કે અદ્ભુત, બ્યુટીફુલ, ખૂબ જ સરસ, વન્ડરફુલ. કાર્વિંગ્સ એટલે કે કોતરણી. હવે આ વાવની અંદર દરેક પ્રકારના જે શિલ્પો છે, દરેક શિલ્પો હોય, પેસેજ જગ્યા મૂકેલી હોય, પિલર એટલે કે તેના સ્તંભ હોય, પેવેલિયન એટલે કોઈ મંચ હોય, આ બધામાં સરસ મજાના કોતરણી કરેલા અદ્ભુત શિલ્પો છે. ઓન ઇટ સાઇડ વોલ્સ, તેની બાજુની દિવાલોમાં, ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર. જુઓ કેટલી મોટી સંખ્યામાં, તો કે 800 જેટલા શિલ્પ સ્થાપત્યના ચિત્રો તેમાં છે. તેની બાજુની દિવાલોમાં 800 જેટલા શિલ્પ સ્થાપત્યો છે. ધેર આર નિયરલી 400 big sculpture of different gods and goddesses in the wow at present. At present એટલે કે અત્યારે. નિયરલી એટલે કે લગભગ 400 જેટલા મોટા પ્રકારના ભગવાન, દેવ અને દેવીઓના શિલ્પો આવેલા છે અત્યારે પણ. These numbers would have been many more in the past in its original structure. જુઓ શું કીધું છે? ઓરિજિનલ સ્ટ્રક્ચર હતું ત્યારે, અત્યારે તો એનું રિનોવેશન કરેલું હશે, પણ જ્યારે ઓરિજિનલ સ્ટ્રક્ચર એનું બાંધકામ હતું ત્યારે ઇન ધ પાસ્ટ, ભૂતકાળની અંદર, તેમાં હજી પણ વધારે શિલ્પો એમાં હોઈ શકે એવી શક્યતા છે. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the wall. બરાબર. ઈચ સ્ટોરમાં, દરેક મજલામાં, દરેક માળમાં એક નેરો કોરિડોર આવેલું છે વિઝિટર માટેનું, અને તેની બ્યુટી છે, એકદમ સુંદરતા, એના શિલ્પો અને એની કોતરણી છે એ દિવાલોમાં અદ્ભુત રીતે કહી શકાય તે પ્રકારનું છે. ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ આર નોટ એક્સેપ્શન ટુ ઇટ. તેના સ્તંભ છે, પિલર્સ, એ પણ આમાંથી બાકાત નથી, એક્સેપ્શન. તેમાં પણ એટલું સુંદર મજાનું કોતરકામ થયેલું આપણને જોવા મળે છે. ધે ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન. ડિસ્પ્લે એટલે કે બહારની બાજુ દેખાય એ રીતે બતાવે છે, ડિસ્પ્લે કરે છે. સ્પ્લેન્ડિડ એટલે કે ભવ્ય, આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન, અને પથ્થર ઉપર કરેલા બાંધકામનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ઇનફેક્ટ, હકીકતમાં, ધ વાવ ઇઝ સોલલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. ડેડિકેટેડ એટલે કે સમર્પિત કરેલ છે. કોણે? તો કે ભગવાન વિષ્ણુને. સોલી એટલે કે ફક્ત એક જ એવું આ બાંધકામ છે તે ભગવાન વિષ્ણુને સમર્પિત થયેલું છે. એટલે કે મોટા ભાગના શિલ્પ સ્થાપત્યો છે એ વિષ્ણુને રિલેટેડ છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. કોઈ પણ વ્યક્તિ વિષ્ણુના જુદા જુદા પ્રકારના શેપમાં અને તેના પોસ્ચરમાં તેના સ્થાપત્ય છે તે જોઈ શકે છે. વિષ્ણુ પછી કોનું સ્થાન છે? તો કે આફ્ટર વિષ્ણુ પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. બીજી અગત્યનું જે સ્ટેચ્યુની વાત કરવામાં આવે તો કે પાર્વતીનું છે. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. લગભગ 15 ગેલેરી એટલે કે ઝરૂખો આપણે ગુજરાતીમાં કહીએ, 15 જેટલી ગેલેરીમાં પાર્વતી દેવીના સ્કલ્પચર એટલે સ્થાપત્યો છે. આપણે ચિત્રમાં નીચે જોઈ શકીએ છીએ કે વિવિધ પ્રકારના સ્કલ્પચર એટલે કે સ્થાપત્યો આપેલા છે. 12 સ્ટેચ્યુસ ઓફ ગોડેસ એટલે કે દેવીઓના, સ્ટેચ્યુ એટલે મૂર્તિઓ છે 12. ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર. રેરલી એટલે ભાગ્યે જ કોઈ જગ્યાએ જોવા મળે તેવા 12 દેવીઓના ચિત્રો એક સાથે ને એક જ જગ્યાએ જોવા મળે છે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. માત્ર ને માત્ર મોઢેરાનું જે સૂર્ય મંદિર છે
તેમાં જ આ પ્રકારના સ્થાપત્યો આપણને જોવા મળે છે. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુઝ ઓફ ગૌરી નેમલી એટલે કે એના નામ આપવામાં આવ્યા છે. 12 સ્ટેચ્યુ જે દેવીઓના છે તેના નામ છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંડા, તોતલ એન્ડ ત્રિપુરા. આ 12 દેવીઓના સ્કલ્પચર છે એ રાણી કી વાવની અંદર આપણને જોવા મળે છે. આ ઉપરાંત માત્ર દેવીઓના જ નથી, પણ વધારે વાત કરવામાં આવે તો બિસાઇડ્સ આ ઉપરાંત ધેર આર મેની સ્ટેચ્યુઝ ઓફ ગોડ એન્ડ ગોડેસીસ. દેવતાઓ અને દેવીઓના આ ઉપરાંત બીજા પણ કેટલાક સ્ટેચ્યુ જોવા મળે છે. સચ એઝ એટલે કે જેવા કે ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર એટસેટ્રા. બધા દેવના ચિત્રો પણ સાથે સાથે આપણને જોવા મળે છે. ધેર આર ઓલ્સો સમ ઓફ રેર સ્કલ્પચર્સ ઓફ ગોડ્સ. દેવતાઓના પણ રેર એટલે ભાગ્યે જ જોવા મળે તેવા શિલ્પો આમાં છે. હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા વિથ 4 હેન્ડ્સ. જુઓ બીજા કયા કયા ભગવાનના આપણને સ્ટેચ્યુ જોવા મળે છે, તો કે લોર્ડ બુદ્ધા ભગવાન બુદ્ધનું સ્ટેચ્યુ જોવા મળે છે. કેવું, તો કે વિથ 4 હેન્ડ્સ, જેમના 4 હાથ વાળું, જેમના 4 હાથ છે એવા લોર્ડ ભગવાનનું. નેક્સ્ટ ધ સ્ટેચ્યુ ઓફ રામ વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ. રામ ભગવાનનું સ્ટેચ્યુ જેના હાથમાં સ્વોર્ડ એટલે તલવાર અને શિલ્ડ એટલે કે ઢાલ છે એવા રામ ભગવાનનું સ્ટેચ્યુ જોવા મળે છે. આ ઉપરાંત ધ સ્ટેચ્યુ ઓફ સન, સૂર્યનું સ્ટેચ્યુ ઇન ફોર્મ ઓફ તપસ્વી, તપસ્વીના સ્વરૂપમાં સૂર્યનું સ્ટેચ્યુ જોવા મળે છે. ત્યારબાદ ધ સ્ટેચ્યુ ઓફ શિવ વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ. બીડ્સ એટલે માળા, હાથમાં માળાવાળું ભગવાન શિવનું સ્ટેચ્યુ પણ જોવા મળે છે. ત્યાર પછી ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રાધર રેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક્સ. જુઓ આપણને ખબર છે કે પરશુરામનો અવતાર છે, પરશુરામ ભગવાન હતા, એ કેવા હતા, તો કે એકદમ કડકાઈવાળા સ્વભાવના હતા. તો કે હાર્ડ એન્ડ સ્ટર્ન, એકદમ સખત અને કડક લુક એટલે દેખાવ કરતા, રાધર રેવિંગ એટલે ના કરતા કેવા બતાવવામાં આવ્યા છે, તો કે સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન, એકદમ નરમ સ્વભાવના હોય ને એવા પ્રકારનું પરશુરામનું સ્ટેચ્યુ જોવા મળે છે. સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ. કન્ટેમ્પરરી એટલે તે સમયના સમાજના લોકોનું જીવન કેવું હતું એ બતાવે છે. આ જે સ્કલ્પચર છે, શિલ્પો, એ બીજું શું બતાવે છે, ફોકટેલ્સ, લોક વાર્તાઓ, તે સમયે લોકો છે એ કેવું જીવન જીવતા હતા તેના વિશેનું, એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિક્ટ એટસેટ્રા, માનવીય લાગણીઓ કેવા પ્રકારની હતી, પ્રાણીઓ, એ બધા એ પ્રકારનું બતાવે છે. બીજું શું બતાવે, ધે રિવીલ એટલે બતાવે છે આર્ટિસ્ટિક વિઝન, એ સમયની આર્ટિસ્ટિક વિઝન એટલે દ્રષ્ટિ, બરાબર, એ લોકોની કેવી હતી. એન્ડ યુનિક ઇમેજિનેશન એટલે કલ્પના, યુનિક ક્યાંય જોવા ન મળે તેવી અજોડ કલ્પના કરેલી છે ઓફ ધ સ્કલ્પચર, જે કા સ્કલ્પચર સ્થાપત્યની અંદર. ધેર આર નિયરલી 300 સ્ટેચ્યુઝ ઓફ અપ્સરા. આ ઉપરાંત 300 જેટલા અપ્સરાના પણ સ્થાપત્ય જોવા મળે છે. ધ સ્કલ્પચર્સ પ્રેઝન્ટેડ અ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ ઓન ધ ફેસીસ ઓફ અપ્સરાસ. અપ્સરાના મોઢા પર કેવા પ્રકારના ભાવ પ્રેઝન્ટ કર્યા છે, બતાવ્યા છે, તો કે વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન્સ એન્ડ ફિલિંગ, જુદા જુદા પ્રકારની લાગણીઓના ચિત્રો બતાવવામાં આવ્યા છે. ધે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન. અલગ અલગ પ્રકારના મૂડ ફેસ ઉપર કેવા હોય છે અને કેવી સિચ્યુએશન, પરિસ્થિતિ હોય છે, તે પણ આ અપ્સરા બધું બતાવે છે. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. વિષ્ણુના 10 અવતાર છે એ પણ આની અંદર પ્રેઝન્ટ કર્યા છે, એટલે કે બતાવવામાં આવ્યા છે. ધ મોસ્ટ અટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ. હવે મોસ્ટ અટ્રેક્ટિવ, મોટા ભાગે આપણને ખૂબ જ ગમી જાય તેવા સ્થાપત્યો ક્યાં છે, તો કે વરા, વામન, નરસિંહ,
રામ, કલ્કી એન્ડ મહિષાસુર મર્દિની આટલા જે આપેલા છે એ સ્કલ્પચર ખૂબ જ અટ્રેક્ટિવ છે, આકર્ષિત થાય તેવા. ધ અપ્સરાઝ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ એડ ટુ ધ ગ્રેસ ટુ ધીસ અનમેચડ સ્ટ્રક્ચર. અનમેચડ, ક્યાંય મેચ ન થઈ શકે, ક્યાંય જેની જોડ ન મળી શકે તેવા બાંધકામની અંદર અપ્સરાઓ 16 પ્રકારે મેકઅપ કઈ રીતે કરી શકે તેવા સ્કલ્પચર પણ મૂકેલા છે. ધ સ્ટેપવેલ ઓલ્સો ફોકસ ઓન ધ હોલીનેસ ઓફ વોટર. જુઓ, માત્ર પાણીના સંગ્રહની જ વાત નથી. સ્ટેપવેલ, આ પગથિયાવાળી વાવ છે, એ શેનું ધ્યાન રાખે છે તો કે હોલીનેસ ઓફ વોટર, પાણીની પવિત્રતા એટલે કે સ્વચ્છતા જળવાઈ રહે તેનું પણ ધ્યાન રાખે છે. એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર. ભારતીય સંસ્કૃતિમાં તેનું શું મહત્વ છે એટલે કે સ્વચ્છતાનું પણ ધ્યાન રાખે છે. ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ, એલ્બોરેટ એન્ડ ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ ઓફ સબમર્જ્ડ આર્કિટેક્ચર. સબમર્જ્ડ એટલે કે પાણીમાં ડૂબી ગયેલું, આ એવા પ્રકારનું બાંધકામ છે જે અલંકૃત કરેલું હતું અને ખૂબ જ વિકસિત પામેલું છે. ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા. ભારતમાં જેટલા પ્રકારની સ્ટેપવેલ પગથિયાવાળી વાવ છે તેમાં અહીંયા એક છે રાણકી વાવ. એ સિંગ્સ એટલે ગાવું, પણ અહીંયા આપણને એમ કહેવા માગે છે કે તે એક પ્રકારની નામના બતાવે છે. ધીસ વાવ ઇઝ અ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. આ પગથિયાવાળી વાવ કેવી છે તો વિશાળ તો છે જ, પ્લસ કોમ્પ્લેક્સ થોડીક જટિલ પણ છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ. જે સ્કલ્પચર છે તેમાં ઓર્નામેન્ટેડ, અલંકૃત પામેલા છે, એટલે ખૂબ સુંદર વિશાળ શ્રેણી છે. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ્સ ફર્સ્ટ. ડ્યુ ટુ એટલે ને લીધે, ફ્લડ પાણીના પૂરને કારણે આ જે વાવ છે એ બરીડ એટલે દટાયેલી હતી. એન્ડ ધેન અને પછી વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. સરસ્વતી નદીનું પાણી છે એ તેમાં આવી ગયું. વેનિશ એટલે આમ તો અદૃશ્ય થવું, પણ પાણીની અંદર તે અદૃશ્ય થઈ ગઈ એટલે ડૂબી ગઈ હતી. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સિલ્ટ એટલે કે કાદવ. તેમાં હિડન છુપાયેલી રહી ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરીઝ. 7 સદીઓ સુધી એટલે કે લગભગ 700 વર્ષ સુધી તે પાણીની અંદર દટાયેલી રહી, છતાં પણ તેનું બાંધકામ છે હજુ ખૂબ જ સુંદર જ છે. ધ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. આર્કોલોજીકલ એટલે કે પુરાતત્વ ખાતું. ભારતનું પુરાતત્વ ખાતુંનું શોર્ટ ફોર્મ છે ASI. ટુક અ ગ્રેટ કેર, એને ખૂબ જ કાળજી લીધી ટુ પ્રિઝર્વ ધી સ્ટ્રક્ચર. આ સ્ટ્રક્ચરને જાળવી રાખવા માટે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે પુરાતત્વ ખાતાએ ખૂબ જ કાળજી લીધી. ઇન ફેબ્રુઆરી 2013 ASI નોમિનેટેડ ધીસ વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. આપણે આગળ જોયું તેમ કે ભારતના વારસાની અંદર તેને 2013ની અંદર ફેબ્રુઆરીમાં આપણા પુરાતત્વ ખાતાએ નોમિનેટ કરી એટલે કે સ્થાન આપ્યું. વિથ ધ એક્સલન્ટ ટીમવર્ક બાય ધ ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ઇટ ગોટ રેકોગ્નાઇઝડ બાય ધ યુનેસ્કો. ગુજરાત સરકારના અને એના પ્રયત્નો દ્વારા તેને એક વર્લ્ડ હેરિટેજમાં યુનેસ્કોએ સરસ મજાનું સ્થાન આપી દીધું. ચાલો આપણે અહીંયા યુનિટ છે એ પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે તેની એક્સરસાઇઝ છે એ જોશું. થેન્ક યુ મિત્રો.